વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબી ધર્મેન્દ્ર ઠક્કર ચેનલ ઉપર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને બધાને ખ્યાલ છે આગળના પાઠ તમે જોઈ લીધા હશે અને તમે નોટ પણ કરી લીધો હશે કે ઘણી બધી વસ્તુનું રિવિઝન મેં ત્યાં જ કરાવી દીધું, પણ આજે લેવાના છે આર્થિક વિકાસના નિર્દેશકો, બરાબર। એટલે આર્થિક વિકાસના નિર્દેશકોની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ચાર આપણને નિર્દેશકો આપવામાં આવ્યા છે। આર્થિક વિકાસ છે એના પણ નિર્દેશકો ચાર છે, ધ્યાન રાખજો। જેમાં શું છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રની આવકમાં વધારો થવો, બહુ બેઝિક નું શું વિસ્તૃત સમજૂતી પછી લેશું। યસ, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવક એટલે ખ્યાલ છે ને કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને છેદમાં દેશની કુલ વસ્તી વડે ભાગશું, જે ટકાવારીમાં આપણને માહિતી મળશે ને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, બરાબર। ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જેને કહેવાય PQLI અને માનવ વિકાસ આંક જેને કહેવાય HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, બરાબર। આ બે જે વસ્તુ કીધી ને એ ઓલરેડી આપણી ચેનલ ઉપર જો મુકાઈ ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, સમય કાઢી હમણાં કહી દઉં છું, તમે નોટ કરી રાખજો કે આ ચેપ્ટર ની અંદર બહુ જ વધારે પ્રમાણમાં વેઇટેજ ધરાવતો કોઈ મુદ્દો હોય ને મારી દ્રષ્ટિએ તો હું આને પ્રાધાન્ય આપું છું। તમે ચેક કરી લો, કોઈ પણ બોર્ડ નો વર્ષનો પેપર, ઇવન લાસ્ટ યર હોય કે આ વર્ષનો પેપર, હા નેક્સ્ટ યર વિડીયો જોતા હો તો પણ આ જોઈ લો, આનામાંથી મિનિમમ એક ક્વેશ્ચન આવે છે। હવે એ માં આવે, બી માં આવે, એ અને બી બંનેમાં આવે, એ બી બંનેમાં આવે, ઇવન ડી માં આવે, સી માં આવે, તો તમે ચેક કરી શકો છો કેટલો કામનો મુદ્દો છે, બરાબર। તો એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌથી પહેલા જે મુદ્દાનો અભ્યાસ કરવાના છે એ મુદ્દો છે, ધ્યાન રાખજો, આર્થિક વિકાસ પોતે। જે મેં તમને નિર્દેશકો કીધા ને એનામાં આર્થિક વિકાસ એટલે શું, અને અગાઉ આપણે કર્યું હતું, શું કર્યું હતું ખબર છે ને? યસ સાહેબ, આપણે કર્યું હતું આર્થિક વૃદ્ધિ। એ પાર્ટમાં એટલે જ મેં તમને કીધું હતું આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસની તફાવત છે, આના સાથે કનેક્ટેડ છે। જેમ કેમ આર્થિક વૃદ્ધિના ઘણા બધા મુદ્દાઓ તફાવતમાં આવતા હતા, એમ આર્થિક વિકાસના ઘણા બધા મુદ્દાઓ તફાવતમાં આવશે। એટલે ખાસ આ ક્વેશ્ચન ને હું એમ જ કહું, શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક 2 માર્ક 3 માર્કમાં ટાર્ગેટ કરજો, બરાબર। ઓકે, શું કહે છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ ગઈ। શું કીધું ખબર પડી? આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ સમાઈ ગઈ। હવે તમને અભ્યાસ કરતા એક મુદ્દો સરસ મજાનો હમણાં જ કીધો કે આર્થિક વૃદ્ધિ છે ને એ વિકાસ વિના શક્ય છે, સાંભળજો, પણ આર્થિક વિકાસ છે ને એ આર્થિક વૃદ્ધિ વિના શક્ય નથી। આ પોઈન્ટ મગજમાં ફિટ રાખજો, આવશે પાછળ તફાવતમાં। હવે મેં તમને ત્યાં એક્ઝામ્પલ આપું છું। એક વ્યક્તિ છે કે જેનો પગાર અથવા એના એકમની અંદર ઉત્પાદનની સંખ્યા 80,000 માંથી 90,000 એકમ અથવા પગાર એનો 80,000 માંથી 90,000 થયો, તો માથાદીઠ આવક એનો ઉત્પાદનમાં વધારો થયો એટલે આર્થિક વૃદ્ધિ કરે છે। પણ વિદ્યાર્થી મિત્રો, એ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરો તો એનામાં ફેરફાર કરી કે એક વ્યક્તિનો પગાર જે છે 80,000 માંથી 85,000 થયો, 81,000 માંથી 83,000 થયો ને 89,000 થયો, 90,000 થયો, તો વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે એના શિક્ષણમાં વધારો થાય છે, એના આરોગ્યમાં વધારો થાય છે, તો એ આર્થિક વિકાસની નિશાની છે। તો આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ સમાઈ ગઈ, જો એટલે જ બધું કે છે। યસ, આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી, યાદ આવે છે મેં ત્યાં અભ્યાસ કરાવ્યો તો પરિમાણાત્મક એટલે માત્ર સંખ્યાત્મક ફેરફાર નથી, સંખ્યાત્મકની સાથે ગુણાત્મક ફેરફાર છે। મતલબ કે માત્ર ને માત્ર ક્વોન્ટિટેટિવ ચેન્જીસ નહીં પણ ક્વોલિટેટિવ ચેન્જીસ પણ ધ્યાનમાં લેવામાં આવે છે। મતલબ કે પરિમાણાત્મક અને ધ્યાન રાખજો આવકના વધારા સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે। હવે તમે કહો સાહેબ પરિમાણાત્મક ગુણાત્મક ફેરફાર અમે જોઈ લીધા હતા અગાઉના વિડીયોમાં, મેં તમને કીધું પણ હતું કે તમને વિશેષમાં આનો સ્ક્રીનશોટ પાડવો લઈ લો, હું આની વિસ્તૃત ચર્ચા નથી કરવાનો, કારણ કે ઓલરેડી હું તમને કહું ને બહુ સરળ ભાષામાં આવી જો ચર્ચા મેં અહીંયા લીધી છે, જો કે કવર થવાની જ છે અત્યારે તમને બધી વસ્તુ એટલે એવી રીતે દેખાય છે કારણ કે ઓલરેડી આની મેં એક્સપ્લેનેશન કરી નાખી છે, બરાબર। જો આનામાં લખેલું જ છે પરિમાણાત્મક, દેખાડો અહીંયા શું છે વૃદ્ધિ અને અહીંયા શું છે વિકાસ છે। વિકાસમાં શું છે પરિમાણાત્મક અને ગુણાત્મક, મતલબ શું સાહેબ? એક્ઝામ્પલ અહીંયા સાહેબ માત્ર જીડીપી વધશે એ દેખાડશે, આંકડાકીય માહિતી, અહીંયા જીડીપી ની સાથે બાકી બધા ક્ષેત્રોમાં પણ ફેરફાર થાય છે ને એ દેખાડવામાં આવે છે। આને કહેવાય પરિમાણાત્મક પ્લસમાં ગુણાત્મક। મેં તમને એક મુદ્દો કીધો રમતા રમતા, ખબર છે ને? આયરો જો કે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ વિના શક્ય છે, પણ આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ વિના શક્ય નથી। આ મુદ્દો મેં તમને કીધો ને તફાવતમાં આવે છે। વિશેષમાં આની ચર્ચા નથી કરતો કારણ કે આપણે ઓલરેડી લેવાના જ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જે મુદ્દો મેં તમને કીધો એ નોટ કરજો, બરાબર। શું હતો? તો કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને ફેરફારોને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર। ઓકે, પછી શું કહે છે કે વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે। મારો શબ્દ ધ્યાન રાખજો
કે વિકાસમાન દેશોની અંદર આર્થિક વિકાસ એ જરૂરિયાત છે, જ્યારે વિકસિત દેશોમાં શું છે? આર્થિક વૃદ્ધિ. બરાબર, એક માર્કનો પ્રશ્ન આવે છે, તફાવતમાં આવે છે, અહીંયા જ કરાવી દીધું રમતા રમતા ને રિવિઝન થઈ ગયું. તો શું કહે છે આની અંદર કે આર્થિક વિકાસ કરતા આર્થિક વૃદ્ધિ બહુ વિશેષ છે, કારણ કે એ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે ને એ ઘટના જ છે કે સાહેબ આમાં વધારો થયો, સંખ્યાત્મક માહિતી ઘટના ઘટી ગઈ. પણ આર્થિક વિકાસ એવું છે, વિશેષ છે, એ પ્રક્રિયા છે. પ્રથમ નંબરનું સ્ટેપ એ છેલ્લા નંબર ઉપર સ્ટેપ ઉપર આધારિત છે કે દેશની રાષ્ટ્રીય આવક વધે છે, દેશની અંદર વિદ્યાર્થીઓના PQLI માં વધારો થાય, HDI માં વધારો થાય. એના કારણે ઘણા બધા પાસા સંકળાયેલા છે કે આરોગ્ય સુધરે છે, શિક્ષણ સુધરે છે, મૃત્યુ દર ઘટે છે, માળખાકીય સુવિધાઓમાં વધારો થાય છે. તો આ બધી વસ્તુ મેં તમને કીધી એ એક વિકાસની અંદર આવે છે, એટલે આ વિશેષ છે. આગળ આપણે અભ્યાસ કરશું, તમે જે વિડીયો જોયા છે ને PQLI અને HDI, એના તમને ખબર પડી જશે. આ રિવિઝન કરતા હશો એ લોકોને ખ્યાલ છે. ઓકે, યસ, બહુમુખી પ્રક્રિયા છે. બરાબર, એનો મતલબ કે એકમુખી પ્રક્રિયા નથી, માત્ર એક જ પાસાને ધ્યાનમાં નથી લેવામાં આવતું, એકથી વધારે પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે મેં તમને કીધું એ વિશેષ વાળો મુદ્દો. ઓકે, વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું સામાજિક માળખું બદલાય છે. આ સામાજિક માળખું કેવી રીતે બદલાય છે એનો અભ્યાસ આપણે કરી લીધું છે PQLI અને HDI માં. ઓકે, આર્થિક પ્રગતિ સાથે સામાજિક ક્ષેત્રોમાં પણ પ્રગતિ થાય છે. મતલબ આર્થિક એટલે ઇકોનોમિક તો ફાયદો થાય જ છે, પણ સોશિયલી મતલબ સામાજિક ક્ષેત્રોમાં પણ ઘણી બધી પ્રગતિ થાય છે, પ્રોગ્રેસ થાય છે. આર્થિક વૃદ્ધિ એટલે ગ્રોથ છે, આર્થિક વિકાસ એટલે પ્રોગ્રેસ છે. આમ યાદ રાખજો, ઇંગ્લિશમાં લખતા નહીં પણ તમને ઇઝીલી રહે. બરાબર, અને મેં ત્યાં એક્ઝામ્પલ લીધું હતું. આર્થિક વિકાસ માત્ર એક્ઝામ્પલ માટે, પરીક્ષામાં આવું ક્યાંય કોન્સેપ્ટ ન હોવું જોઈએ, તમને યાદ હોવું જોઈએ કે આ શું છે, સમજી ગયા, અને આ શું છે? સતત લાંબા ગાળાનો વધારો. હવે આનો જવાબ નહીં આપો, તમને જવાબ ખ્યાલ હશે. બરાબર, કારણ કે તમે રિવિઝન કરતા હશો, અધરવાઇઝ એક વિડીયો જોઈ પછી આવ્યા છો. હવે આર્થિક વિકાસની વ્યાખ્યા 2 માર્ક અને 3 માર્કને ધ્યાનમાં લઈને હું તમને સમજાવવાનો છું, એટલે તમે સાથે સાથે નોટ ડાઉન કરતા આવજો. અને તમારા પાસે જે પાઠ્યપુસ્તક છે એનામાં જે મેઇન કીવર્ડ મેં જે કીધા છે અહીંયા હાઇલાઇટ કરતા આવજો. એટલે હું શરૂઆતમાં કીધું તમને વાંધો ના આવે, કારણ કે મેં આ ટોપિકને એવી રીતે લીધું છે કે જેનામાં અમુક ટોપિક તમને બહુ શોર્ટમાં બોર્ડમાં પણ આવશે કે 2 માર્કમાં એમ જ કહેશે આર્થિક વિકાસના લક્ષણો જણાવો, તો ત્યાં સમજાવવાના આવશે નહીં. એને ધ્યાનમાં લઈ મેં બહુ ટોપિક જે છે એ માર્કિંગ પ્રમાણે લીધા છે. કદાચ તમને શાળાકીય કક્ષા માટે કીધા હોય 5 માર્કમાં કે 3 માર્કમાં, તો થોડુંક એક્સપ્લેનેશન આની વધારે આપજો. બરાબર, આપણે આગળ અભ્યાસ કરીએ છીએ, તમે જરાય ગભરાતા નહીં, હું સમજૂતી આપી જ દેવાનો છું. પણ રિવિઝનના માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રો હું આવી રીતે સમજૂતી આપવાનો છું, જેની આપ ખાસ નોંધ લેશો. આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. આગળ આપણે અભ્યાસ કરો, બહુમુખી પ્રક્રિયા. બરાબર, આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં શું કહે છે, ધ્યાન રાખજો, આવકના વધારાની સાથે અર્થતંત્રની સુખાકારીમાં થતો વધારો પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જેને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા કોણે આપી હતી, કયા અર્થશાસ્ત્રી આપી હતી? ધ્યાન રાખજો, માઇકલ ટોડેરોય. આની વ્યાખ્યા 2 માર્કમાં પણ કેટલીક વાર મેં નોટ કરી છે, ઘણી બધી કક્ષાએ આવે છે, એટલે નોટ કરજો. આ ક્વેશ્ચનમાં બહુ સરળ ભાષામાં કહું ને તો માઇકલ ટોડેરો છે ને એ બહુ સરસ મજાના અર્થશાસ્ત્રી. સાયમનમાં મેં તમને યાદ રખાયું હતું, ખબર છે ને? એવી રીતે ટોડેરોમાં શું ખબર છે કે ટોડેરો છે ને એ લાંબા ગાળામાં આવક તો વધવી જ જોઈએ, સાથે સાથે અર્થતંત્રની સુખાકારી મતલબ કલ્યાણ પણ થવું જોઈએ, જે આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું. એક લક્ષણમાં મુદ્દો હતો, ખબર છે ને, કે આર્થિક વૃદ્ધિમાં કલ્યાણને ધ્યાનમાં લેવામાં આવતો નથી. યાદ અપાવું? ચાલો યાદ અપાવી જ દઉં. ઘણા કિસ્સે સાહેબ ક્યાં ગયો, અમે ભૂલી ગયા છીએ. આયરો જવો ક્યાં ગયો, જોઈ લો. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ, કલ્યાણ જે છે એ ખ્યાલ ધ્યાનમાં બનતો નથી. અને ધ્યાન રાખજો, આનામાં પણ વ્યાખ્યા મેં તમને કીધી હતી, હું યાદ અપાવી રહી. સાયમન ક્રુઝને લાંબા ગાળામાં થતો આર્થિક વધારો, ધ્યાન રાખજો શું છે, આર્થિક અને ચીજ વસ્તુ વાળો મુદ્દો હતો. બરાબર, અને જ્યારે ટોડેરો શું કહે છે, સાહેબ આર્થિક વૃદ્ધિ થવી જોઈએ, સાથે સાથે શું થવું જોઈએ, સુખાકારીમાં પણ અર્થતંત્રમાં વધારો થવો જોઈએ. આ 2 વસ્તુને નોટ કરજો. 2 મેજર કીવર્ડ મેં તમને કહી દીધા. કદાચ તમે નોટ્સ બનાવતા હો અથવા પાઠ્યપુસ્તકો હાંસેમાં લખી નાખજો, ટોડેરો આ 2 વસ્તુમાં માનતો હતો. આ શું કામ કહું છું ખબર છે ને? આ લાસ્ટ ના પેપરમાં પિગી બેંક મેં તમને યાદ રાખવા માટે કરી વિડીયોમાં કીધું હતું, તમે કદાચ નહીં જોયું હોય તો જોજો. પિગી બેંક મેં કીધું ને, બીજા દિવસે બોર્ડના પેપરમાં પિગી બેંક, પીગુવાળી વ્યાખ્યા આવી ગઈ. એ જ વિદ્યાર્થીએ મેસેજ કર્યો, સાહેબ આ પિગી બેંક ના કારણે મને જવાબ યાદ આવી ગયો તમારો છે. એવા ઘણા બધા ક્વેશ્ચન મેં મૂક્યા છે, તમે જરાય ગભરાશો નહીં. આ ચેપ્ટર પૂરો થઈ જાય ને પછી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ A અને B તમે માણો કે જેનો ભરપૂર પ્રમાણમાં લોકોએ ચોરી કરી છે. કાંઈ વાંધો નહીં, આપણા વિદ્યાર્થી છે હું માનું છું. બરાબર, આપણી ચેનલમાંથી બેઠે કન્ટેન્ટનો જે સિક્વન્સ છે એ ઉપાડી એને
છાપી નાખ્યો પોતાની ચેનલ ઉપર, પણ વિશેષમાં કહું ને તો સમજૂતી ના આપી. એને શું કરે, એબીસીડી ટીક કરી જવા દીધો એ પરીક્ષાની અંદર. બરાબર, તમને કહી દઉં પ્રશ્ન આવ્યા છે આપણી ચેનલમાંથી ઘણા બધા, એટલે વિશ્વાસ મૂકજો. ક્યાં જાઓ છો ને તમે જોઈ લેજો. તમે છેલ્લા દિવસે ખબર પડી આવશે, રિઝલ્ટ આવશે ને ત્યારે અને તમને ખ્યાલ જ છે રિઝલ્ટ કેવું આવ્યું છે. આપણી ચેનલ સાથે તમને ખ્યાલ છે ને 2024માં 2 જણાને પૂરા 100 માંથી 100 ગુણ, ઓરા હારવી, બુદ્ધપટી પલક, તેમજ વિદ્યાર્થી મિત્રો 2025 ની અંદર 5 એવા વિદ્યાર્થીઓને બોર્ડમાં 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે. વિશેષમાં ચર્ચા નહીં કરું, પણ રિયાલિટી છે 1 થી વધારે એટલે 3 વિષયમાં પણ પૂરા 100 માંથી 100 ગુણ સિદ્ધિને આવ્યા છે. મેં રિઝલ્ટ પણ મૂક્યો છે, એટલે અવશ્ય તમે લાભ લેજો. તમને એક ઉદાહરણ આપું છું કે તમને ખબર હોવી જોઈએ, તમે પણ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો માત્ર તમને ઉદાહરણ જ આપું છું કે તમે પણ એવા ગુણ મેળવી શકો એમ છો. યસ, હું તમને જ કહું છું, એટલીસ્ટ ટ્રાય કરો, પછી જો કેવો ફળ મળે છે. બરાબર, ઓકે. હવે લક્ષણો શું છે સાહેબ? લક્ષણો તમે કરાવી ન દીધા,
મેં કરાવી દીધા છે, તમે ધ્યાન આપ્યું હોય તો. જો શું કે છે, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. લાંબા ગાળાનો આવ્યો વર્ડ. ઓકે, હવે સમજાવતો નથી કારણ કે લાંબા ગાળા એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. બીજો, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. અરે હા સાહેબ, આ તો વસ્તુ તમે આવી અહીંયા જ કરાવી, બરાબર. એટલે હું તમને શું કહું છું, તમે ધ્યાન આપશો ને તો બધા મુદ્દા એક એક રિપીટ થાય છે. માંગમાં પરિવર્તન આવે છે, શ્રમની ગતિશીલતા વધે છે, કારણ કે માંગમાં પરિવર્તન આવે, શ્રમની ગતિશીલતા, મોબિલિટી જેને આપણે કહીએ એ વસ્તુ, બરાબર. કે એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી શું થઈ શકે છે, ગતિશીલ થઈ શકે છે. એનો મતલબ કે શ્રમની ગતિશીલતા વધે છે, મતલબ અહીંયા શ્રમિક આવશે, બરાબર. ઓકે, મૂડીના સર્જનમાં વધારો, માંગ વધે, શ્રમની જે છે ગતિશીલતા વધે તો મૂડીએ વધારે થાય ને. એકમની અંદર અત્યારે કોઈ વસ્તુની માંગ વધે તો શું થયું સાહેબ, એનું વેચાણ વધે, વેચાણ વધે તો મતલબ રોજગારી વધી, રોજગારી વધીનો મતલબ શું થયો સાહેબ, એ લોકોને આપણે રોજગારી આપશે, રોજગારી આપવાને કારણે એની આવકમાં શું થયું સાહેબ, વધારો થયો. ફરી પાછું વેચાણ, કારણ કે એ જેને આવકમાં વધારો થયો એ ખર્ચ પણ વધારે કરશે પહેલા કરતા. એનો મતલબ કે અર્થતંત્રની અંદર ફરી પાછું નાણું આવી ગયું, જેના કારણે ફરી પાછું ઉત્પાદક પાસે મૂડી વધી જશે, એટલે મૂડી સર્જનમાં વધારો થશે. બધી વસ્તુ સમજાવવું છે, પરીક્ષામાં લખતા નહીં, પણ ઇનડાયરેક્ટલી એ જ વસ્તુ ફરી પાછી ફુગાવવામાં આવશે. જોજો. ઓકે, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે સાહેબ, બટ ઓબ્વિયસલી દિવસે ને દિવસે આ વસ્તુમાં ચેન્જીસ થાય છે, કારણ કે આપણે સાહેબ શું કરશું, યસ સાહેબ, આપણી આવક તો વધશે, આવકની અંદર આપણે એનો ફાળો જે છે અલગ અલગ ક્ષેત્રોને આપશું, એમાં ટેકનોલોજીમાં પણ ફેરફાર કરશું, કારણ કે હવે શું કરવાનું છે સાહેબ, આપણે સ્ટેબલ થવાનું છે, આર્થિક વિકાસને જાળવી રાખવાનું છે. ઓકે, અમુક તબક્કા બાદ વિદ્યાર્થી મિત્રો વિકાસની જે પ્રક્રિયા છે ને એ સ્વયંભૂ બની જશે. સ્વયંભૂ મતલબ શું, એક્ઝામ્પલ તરીકે આને જ એક્ઝામ્પલ નહીં, ચાલો જો માંગ વધી તો માંગ વધે શું થાય સાહેબ, માંગ વધે એનો મતલબ કે લોકો જે છે એ ખર્ચ વધારે કરશે. ખર્ચ વધારે કરે તો એકમ તમે શું કરશો ખબર છે સાહેબ, અમે છે ને એક કામ કરશું કે આની અંદર ઉત્પાદન વધારે કરશું. ઉત્પાદન વધારે કરવા માટે આપણને શું જોઈએ સાહેબ, ઉત્પાદન વધારે કરવા માટે આપણને રોજગારી જોઈશે સાહેબ. રોજગારીમાં વધારો થયો મતલબ કે તમારા પાસે જે એમ્પ્લોય છે પેલા નતા, હવે એ લોકોને શું મળશે સાહેબ, એ લોકોની આવકમાં વધારો થશે. હવે એ લોકોની આવકમાં વધારો થાય એનો મતલબ કે એ લોકો જે કમાવે છે એનામાં અર્થતંત્રમાં જે ખર્ચ છે સાહેબ, એ ખર્ચ છે ને વધારે કરશે. ખર્ચ વધારે કરશે એનો મતલબ ફરી પાછું શું કરશે સાહેબ, એ વસ્તુ કે સેવા જે છે એ શું કરશે, એની ખરીદી કરશે, અને એ ખરીદીના કારણે શું થશે સાહેબ, એની અંદર માંગમાં વધારો ઓટોમેટિક સ્વયંભૂ થઈ ગયો. જો કે અમુક તબક્કા બાદ આ જે વિકાસની પ્રક્રિયા છે ને સ્વયંભૂ થઈ જાય. જો આ મેં કયા ટોપિક લીધા ખબર છે, આટલા ટોપિક લીધા, જોઈ લો માત્ર આખી વસ્તુ થઈ ગઈ ઓટોમેટિક. પછી ઓટોમેટિક બધું થશે. શું કામ કે ફરી પાછી માંગ વધશે, માંગ વધશે એટલે ફરી પાછું ખર્ચ વધશે, ખર્ચ વધશે મતલબ ઉત્પાદન વધશે. આ કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો નહીં વિદ્યાર્થી મિત્રો, માત્ર એક વિષયમાં નહીં, ઓસીમાં મેં તમને સમજાવ્યું છે. ઇવન વિદ્યાર્થી મિત્રો આ જ મુદ્દો ફુગાવામાં પણ આવે છે. માંગ પ્રેરિત ફુગાવો આ જ છે. માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય. માંગ પ્રેરિત ફુગાવો, વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણે વિદ્યાર્થી મિત્રોની કિંમતમાં વધારો થાય. ખર્ચ પ્રેરિત ફુગાવો, આ રમતા રમતા આ જ ચેપ્ટરમાં મેં 2 ક્વેશ્ચન કરાવી દીધા કે જે બોર્ડમાં ઘણી બધી વખત 1 માર્કમાં જોવા મળશે. સમજી ગયા ને તમે? આ વસ્તુ જે કોન્સેપ્ટ છે છેલ્લે શું તમને કોન્સેપ્ટ કરે તમે નક્કી કરીને આવ્યો છો સાહેબ અમે ગોખશું, નહીં ગોખવા દો, હાલો તમને યાદ રખાવીને સમજૂતી સહિત, એટલે જ આ ચેનલ ઉપર આવું કન્ટેન્ટ પૂરું પાડવામાં આવશે. કે ધારે તમને બધાને કહે ગોખાવ તો મને આવડે છે, નહીં ગોખાવું, કોઈ માંગતા પણ નહીં આવી વસ્તુ કે સાહેબ તમે મને ગોખાવો. શા માટે યાર, તમને પાછળ આવવાનું જ છે આ કોન્સેપ્ટ, શું કામ ગોખો છો? સમજી લેજો. હજી પણ તમે કહું છું પાછળ આ વસ્તુ આવશે ત્યારે તમે એમ કહેશો ના સાહેબ આ તો ભૂલી ગયો. કદાચ મારા જેવો કોઈ હશે ને એમ જ કહેશે ધોરણ 11 માં શું કર્યું તમે, ધોરણ 12 માં શું કર્યું સાહેબ, અમે ગોખી લીધો, માર્ક્સ આવી ગયા, હવે માર્ક્સ શું કામના, તમે સમજ્યા જ નથી. તો આ ઘણી બધી જગ્યાએ કામ આવશે. એટલે આ હતી આર્થિક વિકાસની વ્યાખ્યા અને લક્ષણો. મને પૂરી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો તમને આ બધી વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. આ વસ્તુ ઇન્ક્લુડ કરી લેજો. કેટલીક વાર એવું કહે છે કે આર્થિક વિકાસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવી તેનામાં કોનો સમાવેશ કરવામાં આવે છે તે જણાવો, તે નિર્દેશકો જણાવી દેવાના, બરાબર. એટલે વિશેષમાં આપણે આ મુદ્દાને અહીંયા સુધી સીમિત રાખી છે ભાગની અંદર. ત્યારબાદ આપણે લેવાના છે વિદ્યાર્થી મિત્રો યસ આ મુદ્દો આવકનો વૃદ્ધિ દર જે છે એ આપણે લેશું. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો લેશું માથાદીઠ આવક. ત્યારબાદ લેશું આપણે યસ તમને બધાને ખ્યાલ છે ઓલરેડી જે મુકાઈ ગયું છે એસડીઆઈ અને પીક્યુએલ તફાવત તો ઓલરેડી મૂકી દીધો છે. આ વસ્તુની અંદર ખાસ એકવાર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. મને પૂરી આશા છે કે અત્યારે તમને જે વસ્તુ સમજાવી છે સરસ મજાની તમે સમજી હશે. પરીક્ષામાં આનામાંથી 1, 2, 3 વધુમાં વધુ કહી દઉં છું 1-2 માર્ક્સ જનરલી આવે છે, કદાચ 2 ને કમ્બાઈન કરે તો 3 અને 5 માર્ક્સમાં શાળા કે કસોટીમાં કદાચ પ્રથમ ક્વેશ્ચન પૂછવું હોય બધા પૂછી તો 5 માર્કમાં આવે આ પ્રશ્ન, બરાબર. તો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.